પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગરના છાત્રોએ ભુજની માનવજ્યોત સંસ્થામાં સામાજિક કાર્યકરની ટ્રેનિંગ મેળવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગરના વિદ્યાર્થી ભાઈ બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજના 9 દિવસની સામાજિક કાર્યકરની ટ્રેનિંગ મેળવી હતી। માનવજ્યોત સંસ્થાની કચ્છમાં ચાલી રહેલી માનવ સેવા, જીવદયા, પર્યાવરણ, વ્યસન મુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી। ધાબળા વિતરણ, કાપડની થેલીઓ વિતરણ, કુંડા ચકલીઘર વિતરણ, વસ્ત્રો વિતરણ, ભોજન વિતરણ, વૃદ્ધોને ટિફિન સેવા, માનસિક દિવ્યાંગોની સારવાર અને કાઉન્સેલિંગની માહિતી મેળવી હતી। માનવજ્યોતના પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદરાય સોની, રીતુબેન વર્માએ વિવિધ માહિતી સાથે સમજ પૂરી પાડી હતી। મારું નામ પ્રગતિ મહાવીર ચાર છે। હું ગાંધીનગરમાં અભ્યાસ કરું છું। હમણાં પંડિત દીનદયાળ યુનિવર્સિટીમાં ભણું છું અને મેં 12 સુધી અહીંયા જ મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યું છે। અમે અહીંયા ઘણું બધું સારું કામ કરતા શીખ્યા છીએ। મતલબ અમારા કને બધું જ છે, પણ અમારા અહીંયા ઘણા એવા જીવો છે જેના કને જે બેઝિક સુખ સુવિધાઓ છે એ પણ નથી મળતી, તો આપણે એ લોકો બધાને એમ પહોંચાડવાનું ને એવું બધું શીખ્યું અમે। વૃદ્ધાશ્રમ છે એ બધેમાં અમે ભાગ લીધું, અમે લોકોને જાણ્યું, એ લોકોથી વાતચીત કરી, તો અમને પણ એવું થયું કે જે છોકરાઓ છે પોતાના વાલીઓને આમ મૂકી દે છે, એવી રીતના નહીં મૂકવાનો, કે આપણા માટે સૌપ્રથમ મા બાપ એક આપણા ભગવાનનું રૂપ કહેવાય, એટલે આપણે કોઈ દિવસ પણ એમનું અહિત ના કરવાનું। હું એ જ મેસેજ આપીશ કે તમે કેટલા પણ મોટા થઈ જાઓ, પોતાના મા બાપથી કોઈ દી વિરુદ્ધ ના જાઓ। એ તમારા માટે જેટલું પણ કર્યું હોય ને દુનિયામાં, એનાથી વધુ બીજો કોઈ આપણા માટે એટલું સારું કે એટલું કોઈ હિત ઈચ્છી જ ના શકે આપણા માટે, તો આપણે એમને આપણા માટે એટલું ભોગ દીધો હોય તો આપણે એમની આ અવસ્થામાં ભોગ દેવો જરૂરી છે। મારું નામ પ્રિયલ ઠક્કર છે। અમે ભુજ માધાપરના જ રહેવાસી છીએ ને હાલ ઘડી અમે લોકો PDU ગાંધીનગરમાં BCom ને BBA ભણીએ છીએ ને અમારું 9 દિવસનું ઇન્ટર્નશીપનું અમને કોલેજમાંથી કીધું હતું ને જેમાં અમે માનવજ્યોત સંસ્થામાં અમે ભાગ લીધું ને 9 દિવસના એક્સપિરિયન્સમાં અમને બહુ બધું શીખવા મળ્યું। અમે અલગ અલગ એક્ટિવિટી કરી, જેમાં અમે જીવદયા વિશે શીખ્યા, કેવી રીતે માનવજ્યોત બધું સંભાળે છે એક્ટિવિટીઝને, અને કેવી રીતે બધાને હેલ્પફુલ રહે છે આજના આવા કળિયુગમાં, એ અમે શીખ્યું। જેમાં આજે અમે લોકોએ હાલ ઘડી અમે એક ધાબળા વિસ્તરણ કરીને આવ્યા છીએ, જેમાં અમે લોકોએ બધા ઠંડીમાં આજકાલ ઠંડી બહુ વધી ગઈ છે, જેમાં ગરીબો લોકોને જેની ઘણી જરૂર છે ધાબળાની, કેમ કે આપણે તો બધા ઘરમાં મસ્ત હીટર ચાલુ કરીને રહીએ છીએ, બટ એ લોકો પાસે તો એવી સુખ સુવિધા નથી। એ સુખ સુવિધા પહોંચાડવા માટે અમે માનવજ્યોત દ્વારા અમે લોકોએ બધાને ધાબળા વિસ્તરણ કર્યા, કપડાનું વિસ્તરણ કર્યું ને અમે એમાંથી શીખ્યા કે ખાલી પોતાનું જ સુખ જોવાનું નથી, આપણે સાથે આપણા ભાઈઓ બહેનો છે જે નથી અફોર્ડ કરી શકતા આ બધી વસ્તુ, એ લોકોને પણ મદદરૂપ રહેવાનું છે। અગર ભગવાને આપણે એટલું કેપેબલ કર્યું છે તો આપણે બીજાને મદદરૂપ રહીએ તો સુખ રિયલ એમાં છે આપણે। હા, એટલે અમે આવું બધું અમારા લાઈફમાં પહેલી વાર જોયું, કેમ કે આટલા ટાઈમથી તો અમે ભણતા અને પોતાના શોખ પૂરા કર્યા છે, બટ હવે જ્યારે આ બધી પરિસ્થિતિ બધા માણસોને જોઈ, જ્યારે આમ ગ્રાઉન્ડ લેવલ ઉપર અમે રહીને કામ કર્યું, ત્યારે અમને ખબર પડી કે અમને ખાલી પોતાનું સુખ નથી જોવાનું, બીજાનો પણ આપણે મદદરૂપ રહેવાનું છે। અગર આપણે કરી શકીએ છીએ, અગર એના આપણે મદદરૂપ બની શકીએ છીએ તો એ આપણા માટે સારું જ છે એમ। એટલે આ માનવજ્યોતના જોઈને અમને પોતાને ઘણું ઇન્સ્પિરેશન મળ્યું છે ને આ યંગ જનરેશનમાં એક સારો મેસેજ પહોંચાડે છે કે આપણા મોટા તો આ બધું કરે છે, તો આપણે પણ આ વસ્તુમાં રહેવું જોઈએ ને આના સાથે માનવજ્યોત દ્વારા કે જે પણ સંસ્થા આમાં કરતી હોય એને મદદરૂપ આપણે થઈએ તો એ આપણા માટે સારું રહે। મારું નામ ક્રિશા ચૌહાણ છે। ભુજની જ વાસી છું, અહીંયા જ રહું છું। પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ત્યાં કને BBA કરું છું। અહીંયાની સેવા બહુ સારી રીતના એ લોકો સેવા કરે છે, કોઈ ઈગો નથી, કાંઈ નથી, એકદમ ગ્રાઉન્ડ લેવલ પર। આજે અમે લોકો બ્લેન્કેટ ડિસ્ટ્રીબ્યુટ કરવા ગયા હતા, ત્યાં પણ બધા લોકોથી સારી રીતના વાત કરી, અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કર્યું। પછી પશુઓ છે એ લોકો માટે ચકલીઘર પણ આપે છે। અનબોલા જીવ અહીંયા આજકાલ ચકલીઓ એટલી બધી નથી,
કારણ કે પહેલાં ઘર ભૂંગાને હતા તો ત્યાં કને ચકલીઓ ઘર બનાવી શકતી હતી, બટ હવે તો સિમેન્ટના ઘર છે તો ત્યાં એ લોકો ઘર ન બનાવી શકે. તો આપણે ચકલી ઘર રાખવા જોઈએ જેનાથી ચકલીઓ એ લોકોનું ઘર બનાવી શકે. અને પાણીનો પરબ પણ રાખી તો એ લોકોને જ્યારે તરસ લાગે તો હર જગ્યાએ એ લોકોને જવું ન પડે, ત્યાંથી જ એ લોકોને જલ્દીથી પાણી મળી જાય. થોડુંક ખાવાનું રાખી દઈએ તો એ લોકોને જે પણ એ લોકોની નીડ્સ છે આપણે પૂરી કરી શકીએ. એ લોકો બોલી નથી શકતા કે અમને આ જોઈએ છે ને ઓ જોઈએ છે, તો આપણે આપણી રીતના જેટલું થતું હોય એવું આપણે કરવું જોઈએ કે એ લોકો પશુઓ કે જાનવરો જે પણ છે એ લોકોની નીડ્સ પૂરી થઈ શકે. કપડાનું ડિસ્ટ્રીબ્યુટ કરે છે. આપણે કપડાં પહેરી શકીએ છીએ, બટ કોઈક લોકો કપડાં પણ એ લોકો ન લઈ શકે એવી એ લોકોની હાલત હોય, સ્થિતિ હોય, તો આપણી એટલી કેપેબિલિટી છે કે આપણે એ લોકોને કપડાં આપી શકીએ. તો આપણે પણ એ લોકોને પણ હમણાં ઠંડી ન પડે તો એ લોકોને આપણે કપડાં આપવા જોઈએ કે એ લોકોની પણ નીડ્સ પૂરી થઈ શકે. मेरा नाम निराली है और मैं पंडित दीनदयाल एनर्जी यूनिवर्सिटी से यहाँ पर आई हूँ इंटर्नशिप करने के लिए 9 दिन के लिए. और यहाँ पे मैंने बहुत कुछ सीखा यहाँ से, जैसे कि यहाँ पे कैसे लोग गरीबों की मदद करते हैं, उनको कैसे खाना देते हैं. और जैसे कि अभी बहुत ठंड बढ़ रही है तो उनको कंबल देने भी गए थे. यहाँ पे बर्ड्स की भी हेल्प कर रहे हैं, उनको खाना दे रहे हैं वो सब. और यहाँ पे मेंटल हॉस्पिटल में भी हम लोग गए थे, वहाँ पे लोगों की वो कैसे मदद कर रहे हैं. उनको मतलब कि ऐसे हम जैसे नॉर्मल लोग उनको हम मेंटल पर्सन को इतना झेल नहीं सकते हैं. हमने देखा कि वो कैसे उनसे बातें करते हैं, जैसे कि उनसे बहुत मतलब पेशेंस होना चाहिए हमें, कि हमें मतलब उनका एड्रेस निकालने में भी जैसे क्वेश्चन पूछ रहे थे उसमें भी एक मेंटल पेशेंट था, वो मतलब कि 5 मिनट के बाद दूसरा आंसर दे रहा था, तो वो भी वो झेल रहे थे और वो पूरा इंटरप्रेट करके वो लोग आंसर ढूंढ रहे थे, वो भी मैंने देखा. और यहाँ पे मतलब लोगों की बहुत हेल्प करते हैं. ये सब से मुझे पता चला कि मतलब हमारे पास जो है उसमें हमें खुश रहना चाहिए, मतलब ग्रेटफुल रहना चाहिए. और जब ये सब देखते तो हमें पता चलता है कि जो भी मतलब भगवान ने हमें कितना ज़्यादा दिया है और हमें भी वो थोड़ा देना चाहिए दूसरे लोगों को और उनकी हेल्प करनी चाहिए. वो हम लोगों ने देखा पहले पूरा पेपर वर्क वो पूरा लेते हैं, उनका मतलब कि पूरा देखते हैं कि वो जो लोग आए हैं वो मतलब कि असली में उनके फैमिली वाले हैं कि नहीं है. और बाद में है ना उनको मतलब कि इतने दिन या महीने वो उनके साथ रहे होते हैं तो उनको भी थोड़ा मतलब इमोशनल हो जाते हैं वो लोग, और बाद में अच्छे से एकदम विदाई देते हैं. और मतलब हम देखते हैं कि वो फैमिली वाले एक दूसरे को मिलते हैं तो वो कितना खुश होते हैं और मतलब ऐसा, और उनका ध्यान बहुत अच्छे से रखते हैं. जैसे कि हमने वहाँ पे देखा कि वो कैसा खाना उनको मिलता है, तो बहुत अच्छा खाना मिलता है और उनका एकदम परिवार के जैसे ध्यान रखते हैं. जैसे कि आज हम देखते हैं कुछ लोग अपने परिवार का भी इतना ध्यान नहीं रखते, अपने परिवार वालों को भी छोड़ देते हैं. तो वहाँ पे हमने देखा कि वो भले ही उनका इतना उनकी असली फैमिली ना हो लेकिन उनकी फैमिली जैसा ही ख्याल रखते हैं वो लोग उनका. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી કચ્છમાં માનવ સેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. એના એક ભાગરૂપે રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ, જુદી જુદી કોલેજોના વિદ્યાર્થીઓને અમે લોકો સામાજિક કાર્યકરની ટ્રેનિંગ પૂરી પાડીએ છીએ. આજે અમારી સંસ્થાની મુલાકાતે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગરની 5 જેટલી દીકરીઓ અને એક વિદ્યાર્થી એમ મળીને 6 જેટલા સ્ટુડન્ટ અમારી સંસ્થાની મુલાકાતે આવ્યા છે. એમની ટ્રેનિંગ 9 દિવસ સુધી ચાલશે. એના એક ભાગરૂપે અમે દરરોજ એમને અમારી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડીએ છીએ. ખાસ કરીને અમારી પ્રવૃત્તિ છે માનસિક દિવ્યાંગો, એનું જે અમે કાઉન્સલિંગ કરીએ છીએ એ કેવી રીતે કાઉન્સલિંગ થાય છે એ અમને બતાવીએ. ત્યાર પછી વૃદ્ધોની ટિફિન સેવા, કે વૃદ્ધોને ઘેર ટિફિન જાય છે, એ વૃદ્ધોને કેવી રીતે માનવજ્યોત સંસ્થા ટિફિન ઘર સુધી પહોંચાડે છે. ત્યાર પછી અત્યારે આપણે જોઈએ છીએ કે પ્લાસ્ટિકનો વપરાશ વધતો જાય છે, એની સામે આપણે કાપડની થેલી વાપરવી જોઈએ. એવા ઉદ્દેશ સાથે આ બધા જ વિદ્યાર્થીઓને અમે લોકોએ એક એવો સંદેશ આપ્યો કે આપણે બધાએ સાથે મળીને કાપડની થેલીનો વધારે ઉપયોગ થાય અને પ્લાસ્ટિક સંપૂર્ણ નાબૂદ થાય એ દિશામાં કામ કરવાનું છે. પછી ભોજન સમારંભની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે, આજે દેશમાં કરોડો લોકો ભૂખ્યા જ સૂઈ જાય છે, તો એના બદલે આ અન્ન છે એ એમના મોઢા સુધી પહોંચે
એ માટે આપણે બધાએ જ્યાં જ્યાં રહીએ છીએ ત્યાં અનાજ વધે, રસોઈ વધે તો એ ગરીબોના ઝૂંપડે પહોંચાડીએ, ભૂખ્યાને ભોજન આપીએ. એ પ્રવૃત્તિ સાથે પણ એમને જોડાયા. પછી જીવદયાનું જે માનવ સંસ્થા કામ કરી રહી છે, કુંદા અને ચકલીઘર વિતરણ, એ પ્રવૃત્તિમાં પણ એ લોકોને જોડ્યા. અત્યારે શિયાળાની કાતિલ ઠંડી ચાલી રહી છે, તો ઠંડી સામે જે ઝૂંપડામાં ભૂંગા મરે છે એ લોકોને રક્ષણ મળે એ માટે એમના હાથે ધાબળા વિતરણ કરાવ્યું, જેથી એમને પણ ખ્યાલ આવે કે આજે ગરીબોના ઝૂંપડામાં ધાબળો નથી, કોઈ ઉઠવાનું સાધન નથી, એવા લોકોને આપણે ધાબળા પહોંચાડીએ છીએ. તેમજ ગરીબ લોકોના આજે પહેરવા વસ્ત્રો નથી, આપણે ગમે એટલા વસ્ત્રો નવા પહેરીએ, જૂના કાઢી નાખીએ, પણ ગરીબના ઘરમાં એક જોડી પણ કપડાં ન હોય એવા લોકોને આપણે વસ્ત્રો વિતરણ કરીએ. તો એ લોકોને વસ્ત્રો વિતરણ સાથે પણ અમે જોડ્યા. ખાસ કરીને માનવજ્યોત સંસ્થા આજે કચ્છની અને ગુજરાતની વિવિધ યુનિવર્સિટી કોલેજોના જ્યારે છાત્રો અમારા આંગણે આવે છે, અમારી સંસ્થાની મુલાકાતે આવે છે, અમારી સંસ્થામાં ટ્રેનિંગ લેવા આવે છે, ત્યારે અમે ટ્રેનિંગ પૂરી પાડીએ છીએ. ક્યારેક 10 દિવસની ટ્રેનિંગ હોય, ક્યારેક 15 દિવસની હોય, ક્યારેક 30 દિવસની હોય છે, ક્યારેક 45 દિવસ સુધી હોય છે. ત્યારે માનવજ્યોત સંસ્થા આવા સ્ટુડન્ટોનો સંપૂર્ણ ખર્ચો ભોગવે છે. જમવાની વ્યવસ્થા કરી આપીએ, એમને રહેવાની વ્યવસ્થા કરી આપીએ અને એને ટ્રેનિંગ પૂરી પાડીએ. કારણ કે આજનો આ વિદ્યાર્થી કાલનો રાષ્ટ્ર છે. એ શીખેલું હશે તો જીવનનું ઘડતર થશે અને જીવનમાં પ્રગતિના શિખરો સર કરી શકશે. એવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા એ અત્યારે જે ગાંધીનગરથી અમારી સંસ્થામાં ટ્રેનિંગ લેવા આવ્યા છે, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગરના છાત્રો અમારે ત્યાં આવ્યા છે, તો એમને પણ અમે લોકોએ 9 દિવસની ટ્રેનિંગમાં જોડ્યા છે. જ્યારે 9 દિવસની ટ્રેનિંગ હોય છે ત્યારે માનવજ્યોત સંસ્થા દ્વારા અલગ અલગ પ્રવૃત્તિ પણ તો કરતી હોય છે, પણ જેનું કોઈ નથી એની માનવજ્યોત સંસ્થા હાથ પકડીને જ્યારે લોકોને મદદરૂપ થઈને અંદર જ્યારે ઉતરે ને પ્રેરણા આપે છે, તો શું કહેશો? અમે લોકો ગરીબોના ઝૂંપડે જઈને એમને શું મુશ્કેલી છે એ પણ જાણીએ છીએ. ઘણી વખત એની પાસે રાશન ન હોય, ઘરમાં કપડાં ન હોય, ઓઢવાના ન હોય, તો એવી પ્રવૃત્તિઓમાં એવી જરૂરિયાતમાં માનવજ્યોત સંસ્થા એમને મદદરૂપ બને છે. આજે માનવજ્યોત સંસ્થા આપ જુઓ છો, વર્ષોથી લોકોની વચ્ચે રહી લોકોને મદદરૂપ બને છે. દરેક કાર્યમાં જ્યાં જ્યાં અમને એમ લાગે કે અહીં જરૂરત છે ત્યાં માનવજ્યોત સંસ્થા પહોંચી જાય છે, અને જરૂરતમંદ પરિવારો છે એમને પણ અમે મદદરૂપ બનીએ છીએ. આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર. ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ. તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024. સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી. માત્ર 30,000માં ઓપરેશન. 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ. આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર. વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા. મોબાઈલ નંબર 7874188889. સરનામું નોંધી લેશો. સિટી મોલ કમ્પાઉન્ડ, GK જનરલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ. તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે.